સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી જન્માષ્ટમીની કથા મથુરાનગરમાં રાજા ઉગ્રસેન શાસન કરતા હતા. તેમના પુત્ર કંસ ખૂબ શક્તિશાળી પણ અહંકારી અને ક્રૂર સ્વભાવના હતા. કંસે પોતાના પિતાને કેદમાં નાખી દીધા અને મથુરાનું સિંહાસન હાંસલ કર્યું. કંસને પોતાની બહેન દેવકી ખૂબ પ્રિય હતી. દેવકીનું લગ્ન વસુદેવ સાથે થયું. લગ્નના દિવસે કંસે પોતે રથ હાંકી તેમને સાસરિયા છોડવા લઈ ગયા. એ વખતે આકાશમાંથી એક અવાજ થયો, કંસ, તારી બહેન દેવકીનો 8મો પુત્ર તારો વિનાશ કરશે. આ સાંભળતા જ કંસે ક્રોધિત થયા અને દેવકીને હત્યા કરવા આગળ વધ્યા. વસુદેવે વિનંતી કરી, કંસ, તું દેવકીનું જીવન છોડ, અમે તારા માટે દરેકના સંતાનને આપવા જઈશું. કંસે શરત સ્વીકારી અને તેમને કેદમાં નાખી દીધા. એક પછી એક દેવકીના 7 સંતાનોનો જન્મ થયો અને કંસે બધાનો નાશ કર્યો. કૃષ્ણનો જન્મ. સમય પસાર થયો અને દેવકીના ગર્ભમાં 8મો સંતાન આવ્યું. તે ભાદરવી કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધરાતે હતી. કેદખાનામાં દિવ્ય પ્રકાશ ફેલાયો. ભગવાન વિષ્ણુ 4 ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને બોલ્યા, હું તારો પુત્ર છું. મને ગોકુળમાં યશોદા પાસે લઈ જજે, ત્યાં હું સામાન્ય બાળક બની જઈશ. એવું કહીને તેઓ નવજાત શિશુ બની ગયા. તાળા ખુલી ગયા, રક્ષક ઊંઘી ગયા અને યમુના નદી માર્ગ છોડી શાંત થઈ ગઈ. વસુદેવે શિશુને ટોપલીમાં મૂકી ગોકુળ પહોંચ્યા. યશોદાના ઘરમાં જન્મેલી બાળકી સાથે બદલાવ કર્યો અને પાછા આવી ગયા. કંસનો ક્રોધ. સવાર થતાં જ કંસને સમાચાર મળ્યા. એણે બાળકીને હાથમાં લઈને મારી નાખવા પ્રયત્ન કર્યો, પરંતુ તે આકાશમાંથી ઉડી ગઈ અને દેવી સ્વરૂપે પ્રગટ થઈ બોલી, હે કંસ, તારો શત્રુ ગોકુળમાં જન્મી ગયો છે. કંસના હૃદયમાં ભય ઘર કરી ગયો. ગોકુળમાં લીલા. ગોકુળમાં કૃષ્ણ બાળપણથી જ સોના પ્રિય હતા. તેઓ માખણ ચોરી, ગોપીઓ સાથે રમતા, ગાયો ચરાવતા અને પોતાના મીઠા મોહન મુખથી બધાને મંત્રમુગ્ધ કરતા. એમણે કાલીય નાગનો સંહાર કર્યો, ગોવર્ધન પર્વત ઉંચકીને ગોકુળવાસીઓને વજ્રપાતથી બચાવ્યા અને અંતે મથુરા જઈ કંસનો વિનાશ કર્યો. સાર. જન્માષ્ટમી એ દિવસે આપણે શ્રી કૃષ્ણના જન્મને યાદ કરીએ છીએ, જે અંધકારમાં પ્રકાશ લાવનાર, અધર્મનો નાશ કરનાર અને ભક્તોનો રક્ષક છે. સૌ લોકોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.